હું તો ચોખ્ખું કહેવા વાળી છું, એવું નહીં કહેતી મારા સાનિધ્યમાં તમે આવો, ના, હું જાહેરમાં કઉ છું આ વાત. દેવી શક્તિ છું, માતા છું ને, એટલે આવી શિખામણ સંસ્કાર આલું છું કે દીકરાઓ જોજો આ માનસિકતા એટલી બધી ના રાખતા, વેમ એટલા બધા ના રાખતા, નકલ આ તો ગોળા કૂવો છે, કૂવો ઉતરતા ઉતરતા એટલા બધા ઉતરી જશો ને એટલે કા મરી જવું પડશે, કા છટકી જશે, કા આત્મહત્યા કરી લેશો જાતે ને જાતે. અને કઈ ઘરમાં આવું જોઈ લેજો, જાઓ કઈ ગોવાઓ જતા રહ્યા, એક્સિડન્ટો મરી ગયા, લોહી પડીને મરી ગયા. હું ડર નહીં આવતી, પણ બહુ ગુવા કરો ને તો આવી હાલત થાય, થાય કે નહીં? પણ ગોળા દેવી શક્તિની ભક્તિ કરાય, એના છંછેડાય, અને એના છંછેડવાનું કોઈ મોણાની તાકાત નહીં. એ રાજા વિક્રમ એ કુવામાં જતો ઉતર્યો, પણ વિચારોથી આટલો ઊંડો જતો રહ્યો ને એટલે કોઈ એને કાઢવા વાળું બહાર મળ્યું નહીં. ભગવાનને પ્રાર્થના કરી, એની કુળદેવી હરસિદ્ધિને પ્રાર્થના કરી, પણ કોઈ દેવી શક્તિ એને બચાવવા આવી. છેલ્લે છે ને એવું કીધું જગતમાં કદાચ આવી વિદ્યા હોમે લડવા માટે કોઈ દેવી શક્તિ નહીં, તારે હું મેરડી હાથ ઝાલીને રાજા વિક્રમને બહાર કાઢ્યો. એટલે કુવામથી બહાર નહીં, કુવો તો ખાલી લોકો કહે છે, પણ આ દેવગતિનો કુવામાં એટલો વિચારોથી ઊંડો જતો રહ્યો હતો ને કે એને બસ અલગ દુનિયામાં જતો રહ્યો. એને બધી જગ્યાએ આવું બધું દેખાતું થઈ ગયું, અને એટલો બધો માનસિક થઈ ગયો ને એટલે એને પોકાર કર્યો કે હવે મને બચાવો કોક. તારે બધી માતાઓ બધા જેટલો દેવી શક્તિ એની કુળદેવી દેવતા હતા બધા પાછા પડ્યા ને, તારે રાજા વિક્રમે એમ યાદ કરીને કીધું જગતમાં કોઈ એવી મહામાયા શક્તિ નહીં કે આમાંથી મને બહાર કાઢે. તારે રાજા વિક્રમના હાથ ઝાલી અને મેં મેરડીએ બહાર કાઢ્યો અને કીધું કે જેના ઘેર હું મેરડી પૂજાતી હોય ને એના બધું જંતર મંતર ફેંદવાની જરૂર નહીં, બધું એક બાજુ મેળ દઉં.